વડોદરા શહેરમાં એમજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટરો નાખવામાં આવ્યા છે ને તેને જ લઈને ગ્રાહકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરાના અલગ અલગ સ્થળો ઉપર જે એમજીવીસીએલની કચેરી છે, જે ઓફિસ છે, ત્યાં જઈને ગ્રાહકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેને જ અંતર્ગત આજે વડોદરા શહેરમાં કોંગ્રેસ સમિતિ, આપ, શિવસેના જેવી અલગ અલગ જે પાર્ટીઓ છે તેમના દ્વારા આજે કલેક્ટર કચેરી સુધી પહોંચી અને ત્યાં અંતર્ગત જ જે સ્માર્ટ મીટરો નાખવામાં આવ્યા છે તેના વિરોધમાં આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હા, હવે પ્રજાએ વિચારવા જેવું છે કે તમે જે પ્રમાણે ખોબે ખોબે ભરીને એક જ દારૂ વોટ આપો છો, આ એનું પરિણામ છે। તમે જુઓ જે પ્રમાણે ઇલેક્શન પત્યું એવું એ લોકો એમના રૂપરંગ બતાવ્યા। કેમ પહેલાં ના કર્યું? પહેલાં કરવું હતું ને તમને તો તમને એક વોટ ના મળત। એટલે આ તાનાશાહી છે। તાનાશાહી સામે આજે ઇન્ડિયા ગઠબંધન આજે અહીંયા મેદાને ઉતર્યું છે અને મારી વડોદરાના વાસીઓને હાથ જોડીને વિનંતી છે કે જ્યાં જ્યાં લોકો મીટર બદલવા આવે ને ત્યાંનો વિરોધ કરો। સાથે સાથે જે સ્થાનિક તમારા જે કોર્પોરેટરો છે ભાજપના, એમના ઘરે જઈને બેસો અને એમના તઈ જઈને ઘેરાવ કરો કે અમને આ મીટર જોઈતા જ નથી, ત્યારે જઈને એનું કંઈ નિરાકરણ આવશે। બાકી આ બધા કોર્પોરેટરો એસીમાં બેસીને મસ્ત બેસવા માટે જ છે, પ્રજાના હિત માટે કોઈ છે નહીં આ લોકો। એટલે તાત્કાલિક ધોરણ પર આ અસર થવી જોઈએ અને વડોદરાના તમામ વાસીઓ આ જેટલા મને સાંભળે છે એમને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આ લડાઈ આ ફક્ત ઇન્ડિયા ગઠબંધન, વડોદરા શિવસેના, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નહીં પણ વડોદરાના તમામ નાગરિકની આ લડાઈ છે। તો નાગરિકોએ પણ આનામાં સાથ સહકાર આપવો પડે। ભલે તમે ભાજપને સપોર્ટ કરતા હશો પણ જ્યારે પોતાના ઘરમાં આ રીતનું ખોટી વસ્તુ થતી હોય ત્યારે પક્ષને બધું સાઈડ પર મૂકી દેવાનું। જે તે સ્થાનિક કોર્પોરેટર છે એમના ઘરે જઈને ઘેરાવ કરો। ખોરવાય ને આજે 2000નું તમે આજે સમજો રિચાર્જ કરે છે, બરાબર, 10-12 દિવસમાં પૂરું થઈ જાય છે। કોઈનું નથી કે કયા રીતનું યુઝ થાય છે, કેટલું યુનિટ આવે છે, કોઈ છે કોઈ જાતનું કોઈએ બતાવ્યું છે? તમે કહે છો અમે પેજ પ્રમુખથી લઈને અમારે આટલી મોટી પાર્ટી છે તો કેમ ઘરે ઘરે જઈને લોકોને નથી સમજાવતા? અરે હવે તો એવી હાલત થઈ છે સાહેબ, ભાજપના જે કાર્યકર્તા, નાના જે કાર્યકર્તા છે પાયના, એ લોકો હવે બહાર આવી રહ્યા છે આનો વિરોધ માટે। તો હવે તો તમે થોડું તો શરમ કરો। જે તમારી તાનાશાહી, તમે તમારા મિત્ર મંડળને કોઈને આ વધારે પ્રોફિટ કરવા માટે આજે કામ ધંધો કરી રહ્યા છો, એનામાં વડોદરાની જનતા પીસાઈ રહી છે। તમે શરૂઆત કરવી હતી તો તમારા ઘરેથી શરૂઆત કરો। મોટા મોટા બિલ્ડરો છે, બરાબર, જે મોટી મોટી કંપનીઓ છે ત્યાંથી કરવી જોઈતી હતી। મધ્યમ વર્ગના ત્યાંથી કેમ તમે શરૂઆત કરી? અને મીટરમાં કોઈ પ્રોબ્લેમ હોત તો વસ્તુ છે, મીટર એકદમ સારું છે, મીટર કોઈ પ્રોબ્લેમ નથી, તો પછી આવા નવા મીટરો નાખીને કેમ પ્રજાને લૂંટી રહ્યા છો? એટલે વડોદરાની જનતાને ફરી એકવાર વિનંતી કરું છું, તમે જો કોઈ કારણસર અહીંયા ના આવી શકતા હોય તો તાત્કાલિક તમારા જે સ્થાનિક કોર્પોરેટર છે એમના ઘરે જઈને ઘેરાવ કરો। જે તે એરિયાના કોર્પોરેટર, જો વડોદરા શિવસેના તમને આહવાન કરે છે, કોંગ્રેસના જે કે કોર્પોરેટર છે એ તો અહીંયા આજે ઉપસ્થિત જ છે, એમને વિસ્તારમાં જો હોય તો એ લોકો તો તમારી સપોર્ટમાં છે, પણ જે ભાજપના કોર્પોરેટરો આજે શાંતિથી બેઠા છે ને એ લોકો માટે હું કહું છું કે પ્રજાના હિતમાં વાત કરો, નહીં તો પ્રજા તમારા ઘરમાં બેસી જશે। मैं स्मार्ट मीटर के बारे में तो यूँ बोलूँगी कि गरीब इंसान क्या करेगा? जब 2 महीने का लाइट बिल आता है तो बेचारा गरीब इंसान मुश्किल से 2 महीने तक थोड़ा पैसा जमा करके लाइट बिल भरता है, और स्मार्ट मीटर में 8 ही दिन में 1000-2000 का रिचार्ज खत्म हो जाता है, तो गरीब आदमी क्या करेगा? सरकार को बोलो गरीबी हटाओ, गरीबों को मत हटाओ। सरकार गरीबी नहीं, गरीबों को हटा रही है। बहुत दिक्कत होती है। अगर आधी रात को रिचार्ज खत्म हो जाता तो कहाँ जाएंगे? जो गरीब इंसान है जिसके पास फैसिलिटी नहीं है रिचार्ज करने की, वो कहाँ जाएगा? हाँ, बस यही हम आवेदन देना है कि यही आशा रखें कि नए मीटर वापस ले लिए जाए और जो जूने मीटर है हमें वापस कर दिए जाए। संजीदा सैयद। રાજાએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ, એ રાજાનો મુખ્ય ધર્મ છે। આજે રાજધર્મ ભૂલી ગઈ છે, મોંઘવારી વધી રહી છે, એક બાજુ ગરીબી વધી રહી છે, બેકારી વધી રહી છે, પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે, કોઈ પણ પ્રકારની સગવડ છે નહીં, અને એમાં વધારેમાં એક અગવડતા સ્માર્ટ મીટરની મૂકી દીધી। સ્માર્ટ મીટર એ એક એવું મીટર છે કે જેનાથી પ્રજાને નુકસાન છે। એમની પાસે પૈસા છે નહીં, મિડલ ક્લાસીસ અને ગરીબ પ્રજા, જે માંડ બિચારા 500 રૂપિયાની મહેનત મજૂરી કરીને ઘરમાં સાંજે આવતા હોય, એ અત્યારે 2000નું મીટર રિચાર્જ કરાવે
અને પછી માનો કે 10 દિવસ કે 15 દિવસ પછી ખલાસ થઈ જાય તો 2000 ક્યાંથી લાવે બિચારા? તો અમારી આપના માધ્યમ દ્વારા એક વિનંતી એવી છે કે આ સ્માર્ટ મીટર કાઢી નાખવું જોઈએ અને એની જગ્યાએ જે રેગ્યુલર મીટર છે સરકારી ધારાધોરણ પ્રમાણે એ મીટર આવે તો વધારે સારું. એડવિન ક્રિશ્ચન, સામાજિક કાર્યકર, વડોદરા.